હેલો ગાઈસ, નવા વ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાપીર. ફોજી ઉઠી ગયા. હા ઓકે, હરી રહ્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી, જય રમાપીર. જય રમાપીર. પહેલું ઉઠી ગયો. આવો પહેલું તો કેવડો ખાય ઉઠીને તો કઈ નહીં. ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાપીર. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાપીર. જય રમાપીર, જય માતાજી. કઈ નહીં ઉઠીશું. હું તો તુલસીનું પોણી આદુનું કઈ પીધું. તાર પપ્પાને નાસ્તો આલ્યો એ રેડ્યા. હવે હું બેઠી પોણી પીવા. હા શ્લોક, ભૂખ લાગે ને બેટા? હાય ગાઈસ, ફાફાને આવી ગયું વહેલા વહેલા તે પિંકી જઈ લેવા. મકાઈ નહીં ફાફા વાળા વહેલા વહેલા આવી ગયા. ગરું લઈ લે ગરું. આખો મત તો હજુ તો ચૂલો ફળગાવ. તે ઠંડી જેવી કોણ વહેલું ઉઠે. એક તો ગરમ પાણી થઈ ગયું. ગડુ આવી ગઈ લેવા. હે બાગડ વિલ્લા આવી ગયા. હા ગયા ગડુ ને ધુમ્મસ તો પડે જ છે ને તને જો. લઈ લીધા લોક કેવા ભાવ લાગે? મસ્ત લાગે ને ગરમા ગરમ. શ્લોક ને મમ્મી ફાફડા ખાવા બેસી ગયા. હે ગાઈસ, વિશ્વાને તો ઉઠી ગયા. વહેલા વહેલા ફાફડા લઈને બેસી ગયા. બે જણા ભેગા જો કોણ ટીવી જોવાનું ચાલુ કરી એક બાજુ. હા વિશ્વા શું કરા તું? ગુડ મોર્નિંગ વિશ્વા. રાતે રાતે હા નાસ્તો કરી લે, ટીવી જોવો હાડો હતા. પતંગનું જોઈ રહ્યા બે જણા. ચલો હવે નાવાનું કરીએ ફટાફટ, મોડું થઈ જાય. બી હાલ ઠંડી જબર નહીં. પછી આવીએ નાસ્તો બાસ્તો તો ભાઈ પિંકી તૈયાર કરી દે. હા શું કહો મફળી? બાકી પડી હતી શેકેલી હતી, ખાઈ હતી મારી દીકરી. વિડીયો ચાલુ કરી નાખ્યો. પિંકી કેવું નાસ્તાની તૈયારી થઈ કે નહીં? અને તો પૌવા કાઢીને મેલ્યા. પૌવા બનાવવા નાખો. હાય ગાઈસ, ને તો ફ્રેશ થઈ ગયા. નાસ્તો બનાવતા નાસ્તો કરીને હેડું જ છે. હવે સ્વેટર પહેરવું પણ હાથે નાસ્તો કરીને પછી પહેરીને જતો રહો બારોબાર. ઠંડી ભાઈ તો ખરી ને. સ્મેલ તો સારી આવો ને. ડુંગળી લસણ ને એવું બધું નાખું. એટલે ભાઈ ઉતાર દે ચાલશે. ગરમ ને ગરમ જ છે. હજી ગરમ તો થવા દો. મને તો તરસ લાગે વહેલી વહેલી પાણી પીવા દે. ગરમ કર્યા ને પાણી થોડું. ના ગરમ પાણી મને નહીં ગમતું. ઠંડુ પાણી જ પીવાનું. ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય ઠંડુ પાણી મજા આવે. ગરમ પીવું ને એટલે પછી એવું લાગે કે મેં પાણી પીતું જ નહીં. ગરમ પાણી પીએ એવું ઠંડુ પાણી પીએ ને પછી ઠંડી ચડા. મજા આવે ઠંડુ પાણી પીવાની. લે ત્યાં કાઢ દે નાસ્તા. ચલો ગાઈસ, ત્યાં આજ તો ખીચડી કચરી જ છે નાસ્તા. આજ તો વધારે ખાવાનું નહીં બનાવી પિંકીએ શીખે ચામ. રિહાણી શું શીખે હે ને એટલા ત્યાં. એટલે કે ખીચડી કચરી ખાઈ લે. તો પેલા કચરી વાળી દે ત્યાં આપણે તો. ચલો ગાઈસ, નાસ્તો કરવા બેસી ગયા અમે તો. આટલું બધું નહીં, એટલું બધું ના ખવાય.
થોડું એક બે મોટા જ કચ્છરી બહુ નહીં ભાઈ એટલે કાઢી લો બોડી જજે વિશ્વાન સાહેબ બેહીન મમ્મી બે જણા આ વિશ્વા માય વિશ્વાને કચરી ભાવ વિશા કચરી ખાવું હોય તો હવે તો કોઈ નહીં થાય બે હા ચલો હવે નીકળીએ કોમેન્ટ જય માતાજી જય રમાપીર આજના મળશે હવે બાય બાય આ તો હું થઈ હા બાય બાય કહી દે કઈ હા જબર નેકળેસ લખ હે આજે મારા આવે નેકળેસ લખ ના મોઢામાં જોઈ લે હા ભજન હમણાં બે ગયા વિશ્વા બેન વિશ્વા કોણ આવ્યો રાધા ને અને મીરાબાઈ કપડા ધો કાકી પાણી આવે તો પાણી બંધ થઈ જાય આ બધા ધોઈને મેલે એમ હવા ધોઈ નહીં જાય આજે ધોવાના હા હાવ ચાલો ધોવા બા હવે વાણ તો એને નાવા બેસવું પાણી રેડું દૂધ ભરી મેલી દઉં કઈનું રેડ્યું નહીં કેટલા દાડા આ રીતે અહીંથી કોઈ પાણી રેડે વિશ્વા તું શું કરે વિશ્વા ઘર બનાવું કે તાજા કામ તો તક હા બનાવું ઘર બનાવું છું તો ગાઈસ નાવા ધોવાનું પટી ગયું હવે ખાવાનું બાકી છે બોલ લાઈ ફુગ્ગો લાઈ ને કાકડી ને ફુગ્ગો બે હે ને કાકી કાકડી કહેવાય કહેવાય કાકડી હે? કને આપ્યો મમ્મી લઈ આલે મમ્મી લઈ આવે એમ કે વિશ્વા મમ્મી નહીં ધોઈને બેસી ગયા હવે શાક સમારા નહીં શાક બનાવવાનું વટાણા ડુંગળી લસણ ટોમેટો કોબી બટાકા પાવભાજી બનાવવાની કે બનાવવાનું પુલાવ પુલાવ બનાવવાનું અત્યારે નહીં તો મમ્મી પુલાવ બનાવો હવે પુલાવ બની જાય એટલે બતાવીશું બન્યા રહેજે વિડીયોમાં હા બતાવી ના રે તો કહેવાય 4 વાગે આવશે આખો દાડા વેણશે ઈંડા ના એકલા એ રે એકલા જ જવાનું ફૂટી જા વિશ્વા એમ કરીશ તો તાણ ફૂટી જા એમ રમવાનું હોય બેટા જા અંજી ફેન બતાવજે અંજી ફેન બતાવ જા ફિયા શું કરે વિશ્વા જો તો ખરાઓ ફિયાનો પતો એમ પડે છે બરોબરનો હે બધું શોધીને હું જ્યો હન હે અંજી બહુ એમ પડે કુ હુઈ જ્યા પેટમાં દુખાય હા ખાધું ફિયાને બતાવજે હેડી જે બારે આમાં પૂરી દે તું હે ના વખત નહીં હરો હો એ હરો પુલાવ બને છે આ તો પુલાવ
નહીં વિશ્વા મોરા બનાવ પુલાવ એટલે વિશ્વા ખાય હે ને વિશ્વા શું ખાય તું હે હે મગ ખાજે મસ્ત લાગે ખાઈ લે હવે તેડાવશે જોવા આવ્યો હા જોવો ત્યાં શાંતિ થાય ને નહીં કે બાએ બનાવ્યું મમ બનાવી શિવા શું બનાવ્યું પુલાવ કે છે પુલાવ જાય મન તો મમ આલો મન તો આલો એ નાના ખાય 2 વાગી ગયા તો બેને રિસેસમાં આવી ગયા શ્લોક ખાવા નહીં પેલું એક નિશાળમાં ખાતા જોર આવે નહીં નહીં ભાવ તો નિશાળનું ખાવાનું તો ઘરે ખાવા આવવા નહીં હા ખાઈ લેડો હા તો ગાય શ્લોક તો ખાઈ ગયો ખવડાવી મોકલી દીધું નિશાળ હું અને મમ્મી બંને ખાવા બેઠા આવીએ પુલાવ બનાવ્યો તો જો ગાઈસ પુલાવ આવી ગયા ગળું દફતર ઉપાયું સાહેબે આલી તારા માલવાની તો તું નેચો તો કે પડે હમણાં કે મમ્મી ની કર ન કર પપ્પા ની કર દેવાની ગમે તે ઇંગ્લિશ કરવાની તો ગાઈસ ખીચડી મૂકી દીધી છે ખીચડી થઈ જઈએ કમ્પ્લીટ શ્લોક ઉભા રહ્યા હા નહીં ફોન લેવા ઓલી બા લોટ બાંધીને શું બનાવવાનું મમ્મી વડા બનાવવાના શું બનાવવાનું ના તાણ આ તો પેલો બને છે કે શું બનાવવાનું ભજીયા ફોજે બનાવવાનું મેથીના મેથીના ફોજે મસાલા કરી લીલું લસણ લીલું મરચ ભજીયા બનાવવા મેથીના શ્લોક તમાર ફોજીને આવી ગયા ગમેથી ઘરે યો પતંગ લૂંટવા ઉભો રહ્યો વાયરો નાખવા તો બાવણવા માંડ્યા વેલણિયા એ તું કરો સ્વાગતમ સુસ્વાગતમ એક જ તકો બસ તો પજ્યનો વારો વાત પછી ને મારો હા કા તું કરો તાતે બનાવાય રે ઓલે ઓ ગયાના એ ચો બે જાય સાથે ગોગો કે થઈ જાય હા હાય ગાઈસ શું થયું ને આ શીખા ડબ્બી કે હા હા શું કહો ડબ્બી લોટ શું ભર્યો કરવું ઓલમાં તો લોટ ફસાઈ ગયો એટલે હે કાઢ દે ડબ્બી લોટ ફસી ગયો એટલે બસ ઠંડી જબ્બર હવા પેટ ઠંડી હા ના હા સેટર પહેર દે हो गया मैं दे दो पहुंच गया ના કરી દુનિયા આ લાઈટ સુને એટલા મેળી હા પોચવાથી આવી ને મેથી મે મળી गाइस पहुंच बनी गया बफाई गया हाँ तो पिंकी संभाड़ा हाँ आटला વાર રાખે કે આટલા ઘણા થઈ જાય એટલે સવારે વાનો વકાર કરી દેવાનો નહીં પિંકી હવે એટલે હવારે મઠારેલા ચો ઠંડા ખાવાના બધા હવારે વકારીને ખાવા થાય ગરમા ગરમ गाइस वकानी तैयारी करी पिंकी है तेल गरम कर ली પપ્પા મેલ્યું
તેલ વેડ્યું અંદર ના વેરવાનું પપાયા રહી નાખી દીધી છે થાળી રહી નાખી હવે તલ નાખવાના નાખી નાખી દેવા વધ્યો નાખી દીધા હવે હલાવી દે એટલે તૈયાર થઈ જાય થઈ ગયો હું ભજીયાનો થઈ જવા ખાઈ લઈએ દૂધ ગરમ કરવાનું હજુ તો ખાવાનું બહાર કાઢી દે હવે ગાય જમવા બેસી ગયા મમ્મી બેસી જઈ પપ્પા તો વહેલું ખવડાવી દીધું પપ્પાને તો શ્લોકને બધાય હા હમણાં કનાજ ખાઈ જઈએ ભજીયા ને કઢી ખીચડી ક્યાં બને ભજીયા શ્લોક જેવા બને ભજીયા હા વાતી ખરા નહીં બને એટલે હારું પહેલું ખાય જ ખરા ક્યાં બને મેં ભજીયા તે કદાચ શ્લોક યુગા ચલો ગાય ખાઈ લઈએ ફોન ચાલુ કરે પિંકી ફટાફટ થઈ જાય ઠંડી છે બરાબર નહીં લીધું ગરમ પાણી લીધું આજ તો તારા એમને હજુ તો બેઠે નહીં જો કે આજ તો પડ્યા હજુ તારા આજ તો તમે છોલે ભટુરે બનાવ મોડું થયું નહીં હા મટુલી વાળા શું કરો હો તે છે આયા તા કારીગર આજ ભરત કાકાને નતા ભરત નો આયા હતા 3 જણા તે ખરી કાઈને 11 વાગે ચા બનાવવા આવ્યા તે નાહી ગયા કેમ દૂધ લઈને આવતા તો બધું રાઉન્ડ મારે દૂધ લઈને લાઈ મસાલા આલી પછી જવું તે જો તે નાહી ગયા અને આપણે નતા એમ ના આપણે તો $2 ખીર આવશે કિલો 92 પછી હે ગાય સંજય કાકા મકાન બનવાનું ચાલુ છે તે કારીગર હમણાં 2 દાડા રજા ઉપર હા આયા નહીં એટલે સંજય કાકાની ઝૂંપડી વાયકણ હજાયેલી છે જો ઘડી મકાન કમ્પ્લીટ નહીં થાય તો બહુ બધું કમ્પ્લીટ નહીં થઈ જાય તો ઘડી પછી જાય નહીં એ આપણે તો કાઢવા પણ આરે જાય એવા નહીં બહાર નફટ થઈને પડ્યા રહે શું કરે એવું દરવાજો બનાવ્યો નો હું ક્યાં કાઢી તું તને બેન હું બોલ બોલ કરો એકલા ખાઈ લીધું હા ગડુ બેન આયા ગડુ બેન હું શીખવાડવા આવ્યા હું શીખવાડું પણ આવડતી નહીં ઓય ઓકા જો આ સંસારથી ને આવડે હા 21 હે પાછો આમાં બોલું નહીં કશું નહીં આવડતું નહીં બોલવું નહીં આવડતું જ નહીં તને જો આટલી આઈકન થયો ને આ તો મને આવડે પણ બોલ 21 ના 120 ક્યું જોયા મને કેવડો 120 ને અરે મને કી કાઢ આવડે આપણે કરો અને મને 119 કોમલ મેં કહો ખૂબ બનાવો કોમલ ગાજરનો હલવો બનાવ ગાઈસ તમારે ખાવો તો આવી જજો વધારાના વાહન જતા જાય એટલે
હો તે ધોઈ નાખે આખો પેલા સોલી નાખે પછી ધોઈ નાખે એમ ને ચાલો પછી અમે હલવો બનાવશું. તને ભાવે હલો મને પહેલા ભાવો. એવું હલો. મને જ નહીં ભાવતો હવે. મને દૂધીનો હલવો ભાવો. હું તો કોઈ દાડો જો લગનમાં જઉં તો હોય ને તો અડું મને નહીં ને દૂધીનો હલવો ભાવો. મને તો ઘોડો નહીં ગમતો ગાર્ડન નો હલવો હા જોજે બેન હેડી ને આ તો હે બટકી શીખવાડી દીધી ને તું જાગુ ચમ ટોકી નાખ્યું મોટું ચલો રે પિંકી તારા વા તૈયારી કરવી પડશે બરાબરની ઠંડી છે પગ ચચરા બોલ એવી ઠંડી બહાર તે તો ચાલુ ને તો વિશ્વ હોઈ રહી છે બે દાડે તો ગુડિયા વહેલી વહેલી હોઈ જાય અમારે તો શ્લોક તને કોણ આવતું હતું હું નથી આવતી આમ લેવા તો ખાટલાની તૈયારી કરી દઈએ ફટાફટ પડદો હું ભરી દઉં એટલે પિંકી પાથરી નાખે ફટાફટ ભજન વપરાણ ચાલુ હે મમ્મી બેઠી પટી ગયું વાહ બાહ થઈ ગયા ખાટા બાલા પથરાઈ ગયા પડદા બળદા આડા થઈ ગયા આજ તો હું ઠંડી કેવી આવે પણ તે પડદો મારે ત્યાં ઠંડી બંધ થાય ઠંડી બંધ થાય ઓછું પવન આવે. એટલે જ ને પડે હવે પણ ના પાડા ના આટલા શેક્યું આવો. શું કહેત લોક તું મોડા શીખ્યા છે ને હમણાં ના પણ મને ઉગાવા શેચી મેલતું ને થાળી. જો નવું પાણી મેલી નાખું લોટો. હવે હોઈ જો ટીવી ચાલુ કર્યા વગર મરચું નાખી દેવું પછી કાચી હારા કાપે કાચી હારા તું કાપે. એ હોઈ જાય જાણે હવે કેલેન્ડર. ચોકન લઈ જઈ કાકાનું ચેવું કેલેન્ડર આવ્યું? કેવું આવ્યું જો આપણે આજે ગુરુવાર છે એટલે શુક્રવાર થયો નહીં? ચોકન આજ તો ગુરુવાર ને આજ શુક્રવાર. આ શુક્રવાર મને નહીં ખબર આ કેવું વાર છે આજે શુક્રવાર છે ને તો એમના કેલેન્ડરમાં હા ને ગુરુવાર બતાવ્યો. કોના ગુરુ એમને તો આખું ઊંધું જ આવ્યું કેલેન્ડર. એટલે નવું કેલેન્ડર રાખ જૂનું હા આ 2026 નું જ છે પણ ઊંધું કેલેન્ડર હોય ને. એટલે સાપમાં ભૂલ થઈ જશે સાપ પામ નાની વાળું ખાવું કેલેન્ડર આવું હો. આવું તો ભૂલ થઈ ગઈ છે ના બધા ઊંધા બધા આયેલા. હા. લલટ કાઢ દો. બધું પાકાથી નહીં. હાય બાય ગુડ નાઇટ જય માતાજી જય રામાપીર મમ્મી ના પાડતી હતી ને પાપો ઉપર છે કતવી મેલ દીધી ઉપર થોડોક શેકી દે. કાને શેકો. કઈ ચોપડી હતી કરવાની એ તો કલર પુરાવાનો ચોપડીના હમ એને ચોપડી આલી ત્યાં પર ખાલી સહી કરીને જોઈને આપી દે એની પાછી તે શ્લોકે નહીં પૂરે પૂર્યા એ જોવા માટે આપણે પછી એવો કલર કરે સહી કરવાની ખાલી હમ. તો પૂરી કરી નાખી ચલો આવડો જોઈને સહી કરી હેડો હવે દફતરમાં રહી ગયેલું કે લાવડો ભલું બતાવો પપ્પાને સહી નહીં કરવાની અંદર હા સહી કરવાની હા આ બધા તો ખરા પણ હા બતા. હા બતાવો હેડો હા તો પપ્પા હેડો ફોપા શેકાવા માંડ્યા લો સ્કૂલમાં ચોપડી આવી હા કલર એટલે કલર ત્યાં પૂર્યા પૂરીને લાવ્યો તો પૂરેલા ને હે ગાઈસ પિંકીને તો હવે કહેવાની તૈયારી કરી છે બગા મારી રહ્યા છે વિશ્વાન કોડિયા ઊંઘાડવાની ના લઈ રહેવાની. ઊંઘવા હેડી મેં તો હું તો હવે ગુડ નાઇટ ગુડ નાઇટ. જય માતાજી જય માતાજી. જય રામાપીર જય રામા. પિંકી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય માતાજી જય રામાપીર જય રામાપીર શ્લોક ગુડ નાઇટ જય માતાજી જય રામાપીર બાય બાય હાય ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય રામાપીર અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય